ડિજિટલ ફ્રોડ કરનારા 5 શખ્સો સકંજામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ કરનારા 5 શખ્સોને રાજકોટ પોલીસે ઝડપી લીધા છે। આ શખ્સોએ રાજકોટના કારખાનેદારને ઈડી અધિકારીની ઓળખ આપીને ઠગ્યા હતા। ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને સમન્સ મોકલ્યું અને વિડીયો કોલ મારફતે 7 કલાક સુધી તેને અરેસ્ટ કરી રાખ્યા। આ ટોળકીએ ફરિયાદીને ફસાવીને 5.35 લાખ રૂપિયા પડાવી દીધા। જો કે ફરિયાદીને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો। મહત્વનું છે કે ફ્રોડ થયા બાદ પોલીસે બેંક ખાતાની તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલ્યું કે ફ્રોડની રકમ અજય કોસ્ટી અને વિષ્ણુ નાઈના ખાતામાં પહોંચી હતી। આ રકમ કુલદીપ અને વિષ્ણુએ આગળ પહોંચાડી હતી। ત્યારે બેંક ખાતાના આધારે પોલીસે પાંચેયને ઝડપી લીધા। જો કે કોલ કરનાર હજુ પણ ફરાર છે। ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના નામથી એક વ્યક્તિએ ફોન કરીને અને આ જે આપણા ફરિયાદી છે તેઓના સિમ કાર્ડનો દુરુપયોગ થયેલ છે અને એ સિમ કાર્ડ જે છે તેનાથી એક કેનરા બેંકની અંદર બેંક એકાઉન્ટ ખુલેલું છે અને તેની અંદર ખૂબ બધા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયેલા છે તેવી એક ધાક ધમકી અને ડર ઊભો કરીને તેઓને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા અને તેમની પાસેથી આ પૈસા પડાવવામાં આવ્યા હતા। આ શખ્સોએ જે વ્યક્તિને પોતાની જાળમાં ફસાવતા તેના ધંધા રોજગારની માહિતી અને ફોટો એકત્ર કરી લેતા, જેથી સહેલાઈથી તેને ફસાવી શકે। ઉલ્લેખનીય છે કે વધુ તપાસ કરતા બેંક ખાતા તેલંગાણા અને તમિલનાડુમાં પણ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયા હોવાનું ખુલ્યું, જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે। અજય કુમાર કોસ્ટીના ખાતામાં પૈસા ગયેલા હતા અને તે પૈસાનું જે મેનેજમેન્ટ જે છે એ વિષ્ણુભાઈ નાઈ અને કુલદીપસિંહ અજમેરસિંહ જાતે રૂહલ જાટ આ બે લોકો કરતા હતા। એ પૈસા ઉપાડીને અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા। આ જે આમનું જે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે થઈને પૈસા લઈને પોતાના અંગત હિત માટે થઈને આવા બેંક એકાઉન્ટ ખોલાવનારમાં પ્રકાશભાઈ અર્જુનભાઈ કોસ્ટી જે છે તેનું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે અને તે સિવાય પૈસા મોકલવામાં અંકિતભાઈ મણાભાઈ જાતે ચમાર આ વ્યક્તિ જે છે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ આની અંદર આવેલું છે।